અને હું સુખનાથ મહાદેવનો પૂજારી ચતુર્ગીરી બાપુ છું. આ 5 પેઢીથી અહીં રહી છીએ. 5 પેઢી થઈ ગયા મંદિરને. સુખનાથ મહાદેવ મંદિર પહેલું નામ હતું ભૂતનાથ. હવે સબૂતરો છે અહીં મોટો જબર મોલ્લો છે. સુખનાથ મહાદેવ મંદિર. હાલો અંદર જાઓ. હાલો મિત્રો, બેક ટુ માય યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો 5 વાગે આજ વિડીયો શરૂ કર્યો છે અને 5 વાગી ગયા છે અત્યારે. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો અને બીજા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો વિડીયો ખાસ થવાનો છે. તો અત્યારે શરૂ કર્યો છે વિડીયો. 5 વાગ્યાનું કારણ છે કે એક મંદિર તમને આજે હું બતાવું જૂનવાડી. અને મંદિરે કયા ભગવાન છે એ તમને બધું બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા ગારિયાધારમાં જ છે એ મંદિર. તો આજે મેં કીધું એ મંદિરનું તમને દર્શન કરાવવું. બહુ વર્ષો જૂનું છે અને બહુ આલાગ્રાટ છે મંદિર. અને તો હવે ગારિયાધાર જઈને તમને મંદિર બતાવવું. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. બીજું હું તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું સુખનાથ મહાદેવ મંદિર. અને આવી રીતનું મંદિર છે જુઓ. અને બહુ વર્ષો જૂનું મંદિર છે. અને ચતુર્ગીરી બાપુ પૂજા અત્યારે કરી રહ્યા છે. એ બાપુને આગળ તમને બતાવું. અને જુઓ આવી રીતનો બગીચો છે. અને આ મંદિર અહીંયા આવેલું છે. સરનામું તમને પછી છેલ્લે આપી દઉં. અત્યારે ભોળાનાથ તમને દર્શન કરાવું કઈ રીતનું છે બધું અહીં. કાળ ભૈરવ દાદાની મૂર્તિ છે. આ પોઠિયો હોય તમને બધાને ખ્યાલ જ છે. અંદર ભોળાનાથ છે. પછી જાખું આપણે આવી રીતના બધે ફોટા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જ્યોતિર્લિંગ. સુખનાથ મહાદેવ, બાપા સીતારામ, સોમનાથ, રામેશ્વર, કેદારનાથ. અને આ મંદિરે દર સોમવારે ભજન હોય છે. દર સોમવારે ભરાય છે. એટલે સોમવારે ભજન હોય દરરોજ. હું પણ રાતે આવ્યો હતો આજ. હાલો હવે અંદર જઈ. ચારે બાજુ ફોટા છે મંદિરના. આ બધા પ્રદક્ષિણા કરતા હોય. અહીંથી પાછું વળવાનું જો લખેલું જ છે અહીં. હાલો હવે પાછા વળી દઈ. બહુ હાઈ ક્લાસ મંદિર છે અને એકદમ શાંત વાતાવરણ હોય.
એટલે બધા દર્શન કરવા આવજો. સરનામું પછી તમને કહું. અહીંથી પાછું વળવાનું લેવલ. એક બાજુ હનુમાન દાદા છે, એક બાજુ ગણપતિ છે, ગણપત દાદા, અને બીજી બાજુ છે હનુમાન દાદા. અને બાપુ પાસે જાય, ચતુર્ગીરી બાપુ. આ ભોળાનાથનું મંદિર છે, સુખનાથ મહાદેવ, શીતળાઈમાનું મંદિર છે. ભજનના ટીડિયા છે, અહીંયા રાતે ભજન હોય ત્યારે હોમ મારે. શીતળાઈમાં હા હા બધું એવી જાય. વસ્તીગીરી, ધોલકા, માયકભાઈ બધું આવી જાય. અહીંયા કોકની મદદ બધી ગયા. હા ગામવાળાની ઈચ્છા થઈ તો આવે. હા માયક બધી માયક એ હા લઈ વિડીયોમાં આવી જાય ને. ગામડે ગામડે દેખાવા મળશે. રોડ ગારિયાધાર, આ નવા ગામ રોડ ઉપર સુખનાથ મહાદેવ મંદિર આવેલું છે, શમશાનની બાજુમાં શમશાન છે. અને હું સુખનાથ મહાદેવનો પૂજારી ચતુર્ગીરી બાપુ છું. આ 5 પેઢીથી અહીં રહી છીએ. 5 પેઢી થઈ ગયા મંદિરને. સુખનાથ મહાદેવ મંદિર પહેલું નામ હતું ભૂતનાથ, હવે સુખનાથ પડ્યું છે નવું. અને બાજુમાં શમશાન છે મહાણિયું, નવાગામ રોડ. તો મિત્રો, દર સોમવારે અહીંયા ભજન પણ થાય છે. અને આ જો સાઉન્ડ હોય તેને ગોઠવેલું હોય બધું. અને ભજન દર સોમવારે હોય. અને દર સોમવારે શરૂ જ હોય ભજન. અને બાપુએ કીધું ને નવાગામ રોડે મંદિર આવેલું છે, તો બધા આવજો. જો સુખનાથ મંદિર ગારિયાધાર, ઝાલર, પછી આવી રીતનું છે બધું મંદિર. અને સરનામું આપણે બાપુને પૂછ્યું. ઘણા વર્ષથી જૂનું આ મંદિર છે અને ભજન પણ થતા હોય છે. તો આવજો બધા દર્શન કરવા. હાલો હું તમને આમ નવાગામ રોડે હમણાં ગેટ બતાવું. આ છે ને ગોવિંદરો છે મિત્રો, ગોવિંદરાની સામે સામે છે મંદિર. આ નવાગામ રોડ છે. અને આ પાછળ આગળ બતાવું તમને સુખનાથ મહાદેવ મંદિર. હાલો અંદર જાઓ. સબૂતરો છે અહીં મોટો જબર, મોલ્લો છે, બગીચો છે. તો આ રીતનો બધો વિડીયો હતો મિત્રો. વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો. કોમેન્ટમાં જય ભોળાનાથ લખી ગયો. સુખનાથ મહાદેવ મંદિર નવાગામ રોડ ગારિયાધાર. તો વિડીયાને બને એટલો શેર કરજો. અને બાપુએ આપણને કીધું કે મંદિરનો તમે તારે ઉતારો, એટલે ઉતાર્યો હતો. એટલે કોમેન્ટમાં જય ભોળાનાથ લખી નાખજો. અને હાલો આ વિડીયો અહીંયા પૂરો કરવો છે. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય માતાજી.